હવે મિત્રો આપણે આનો શબ્દશઃ ભાષાંતર જોઈએ તો ભોજઃ નામઃ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસીત। આ પહેલાં પણ મેં તમને વાત કરી, જ્યારે પણ સંસ્કૃતની અંદર આપણે વાંચન કરીએ ત્યારે આપણને ઘણીવાર છે સંધિયુક્ત શબ્દો આપેલા હોય, બરાબર છે, તો એને સંધિ છૂટી પાડીને વાંચવું આપણા માટે સહેલું પડે। શબ્દો જોતા જઈએ। ભોજ એટલે કે ભોજ, નામ એટલે કે નામના, નૃપતિ, નૃપતિનો મતલબ થશે મિત્રો રાજા। જે કેવા હતા તો કે વિદ્યાપ્રિય, જેમને વિદ્યા પ્રિય હતી, કલાપ્રિય, કલા પ્રત્યે પણ એમને પ્રેમ હતો, અને પ્રજાપ્રિય, પ્રજા પ્રત્યે પણ એમને પ્રેમ હતો। ચ આપેલું છે ત્યાં મિત્રો, તમને પ્રજાપ્રિય ચ આ રીતે આપેલું છે। તો મારે આનું વાંચન કરવું હોય તો કેમ કરાય? પ્રજાપ્રિય ચ, સંધિ કેમ છૂટી પડે? પ્રજાપ્રિય અને ચ, બરાબર, વિસર્ગનો શ થઈ ગયો છે। પ્રજાપ્રિય અને ચ, અને પ્રજાપ્રિય આસીત એટલે કે હતા, ભૂતકાળ છે, બરાબર છે, આસીત એટલે કે હતા। આખી લીટીનું ગુજરાતી શું થશે? ભોજ નામના રાજા વિદ્યાપ્રિય, કળાપ્રિય અને પ્રજાપ્રિય હતા। અતઃ, અતઃનો મતલબ શું થશે? આથી। તસ્ય, તસ્ય એટલે તેમની, શ્ય આવે એટલે નોની નું ના લાગે। આ સર્વનામ યાદ રાખી લેવાનો, દરેક ચેપ્ટરની અંદર આવી શકે। તસ્ય તેની, રાજસભાયામ એટલે કે રાજસભામાં, દૂરદેશાત, દૂર દેશોથી, અનેકી એટલે કે અનેક, વિદ્યા વિશારદાહા એટલે કે વિદ્યામાં નિપુણ, વિદ્યા વિશારદાહા એટલે કે વિદ્યા નિપુણ, વિદ્યામાં હોશિયાર। પંડિતાહા એટલે કે પંડિતો, સમાગચ્છન્તિ સ્મ, સમાગચ્છન્તિ એટલે કે આવતા, અને સ્મ છે એટલે ભૂતકાળ એટલે હતા। જ્યારે પણ સ્મ પ્રયોગ આવે તો તમારે નોંધ કરી લેવી કે એ ભૂતકાળ જ હોય, બરાબર। તો આખા આપણા વાક્યનું ગુજરાતી શું થશે? અતઃ એટલે આથી, તસ્ય એટલે કે તેમની, રાજસભાયામ એટલે કે રાજસભામાં, દૂરદેશાત એટલે કે દૂર દેશોમાંથી, અનેકે અનેક, વિદ્યા વિશારદાહા એટલે કે વિદ્યામાં નિપુણ એવા, પંડિતાહા પંડિતો, સમાગચ્છન્તિ સ્મ એટલે કે આવતા હતા। આથી તેમની રાજસભામાં દૂર દેશોથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા હતા। શું કામે? કેમ કે એ કેવા હતા? વિદ્યાપ્રિય અને કલાપ્રિય હતા। એમને વિદ્યા પણ પ્રિય હતી અને કળાઓ પણ પ્રિય હતી, એટલે દૂર દૂરના લોકોને ખબર પડતી કે રાજા ભોજને વિદ્યા બહુ પ્રિય છે, તો આપણને ત્યાં રાજસભામાં રાખી લઈ તો આપણું ભવિષ્ય સારું થઈ જાય, એટલા માટે દૂર દેશોથી ઘણા બધા વિદ્વાનો અહીં આવતા ધારાનગરીની અંદર। જોઈએ ત્યાર પછી એકદા, એકદાનો મતલબ થશે એકવાર। એકવાર શું થયું? ભોજ એટલે કે ભોજ, પ્રાસાદસ્ય, ખાસ ધ્યાન રાખજો, પ્ર નથી પણ શું છે? પ્રા છે, પ્રાસાદ અને સ્ય, સ્ય એટલે નોનીનું ના, પ્રાસાદ, આનો મતલબ શું થાય? રાજમહેલ અથવા મહેલ, અને સ્ય એટલે નોનીનું ના, મહેલ ના। ગવાક્ષે, ગવાક્ષે નો મતલબ શું થશે? ગવાક્ષ એટલે કે જેને આપણે ગેલેરી ટાઈપ કહીએ છીએ, બરાબર છે, કે જ્યાં આપણે ફ્રેશ થવા ઊભા હોઈએ, બેઠા હોઈએ, બરાબર। આંગણું નહીં, પણ આંગણું ક્યાં હોય? ઘરની આગળ હોય। આ જે ગલિયારી ટાઈપ કહેવાય, જે આપણા ઘરની ગેલેરી જેને આપણે કહીએ છીએ એ રીતે, બરાબર છે।
જ્યાં રાજાનો રાજમહેલ હોય એના ખંડ પાસે આવેલો એક ભાગ, જેને ગલિયારા ગેલેરી આપણે કહીએ છીએ. ઉપવિષ્ટ એટલે કે બેઠા અને આસીત એટલે કે હતા. ઉપવિષ્ટ ક્રિયાપદ છે, યાદ રાખવું, દરેક ચેપ્ટર ની અંદર ક્યાંક આવી શકે. બેઠા અને પાછળ આસીત આપ્યો એટલે ભૂતકાળ હતા. એકવાર ભોજ મહેલના ગલિયારામાં બેઠા હતા. ઉપવિષ્ટ એટલે બેઠા હતા, ઉત્તિષ્ઠતિ હોત તો ઊભા હતા. સહ તે માર્ગે એટલે કે માર્ગમાં, એકમ એટલે કે એક, નવા ગંતુકમ નવા એટલે કે નવા અને ગંતુકમ એટલે આવેલા, નવા આવેલા. અને બીજો મતલબ તમે લઈ શકો અજાણ્યા, કે જેમને રાજા ઓળખતા નથી, પહેલી વાર આવ્યા છે. બરાબર, નવા ગંતુક એટલે કોક અજાણ્યા, કોક નવા આવેલા. અનભિગ્નમ નો ચોક્કસ અર્થ થશે અજાણ્યા. નવા આવેલા અજાણ્યા એવા યુવકમ એટલે કે યુવકને પશ્યતિ એટલે જુએ છે. આખા વાક્યનું ગુજરાતી થશે સહ તે માર્ગે માર્ગમાં, એકમ એક, નવા ગંતુમ નવા આવેલા, અનભિગ્નમ અજાણ્યા, યુવકમ પશ્યતિ યુવકને જોવે છે. ત્યાં ગલિયારીમાં બેઠા છે અને જોવે છે કે માર્ગમાં કોઈક અજાણ્યો માણસ છે, જેને રાજાએ પહેલી વાર જોયો છે, કોઈ નવો માણસ છે. બરાબર, અજાણ્યો છે. તસ્ય તેનો પરિચયમ એટલે કે પરિચય. જ્ઞાતુમ જ્ઞાતુનો મતલબ થશે જાણીને. પરિચય લે છે એમનો. બરોબર, એમનો પરિચય જાણીને કે ભાઈ કોણ છો, ક્યાંથી આવ્યા છો. સહ તે તમ એટલે કે તેની પ્રાસાદે એટલે કે મહેલમાં, આહ્વયતિ બોલાવે છે. આહ્વયતિ એટલે કે બોલાવે છે. શું કહે છે કે તે નવા આવેલા અજાણ્યા યુવકનો પરિચય જાણવા માટે તેને મહેલમાં બોલાવે છે. તતસ્તયોહો, અહીં પણ સંધિ છૂટી પડશે, ખાસ ધ્યાન રાખવું. ખરેખર આને તતસ્તયોહો ના બોલાય, પરંતુ શું બોલશું આપણે? તતઃ તયોહો, તતઃ પ્લસ તયોહો. તતનો મતલબ થશે ત્યાર પછી, અને તયોહો એટલે કે તે બંને. બરાબર, અહીંયા તતો એટલે ત્યાર પછી, તયો એટલે તે બંને. ત્યાર પછી તે બંને, મધ્ય એટલે કે વચ્ચે. વાર્તાલાપઃ, વાર્તાલાપઃ એટલે કે વાતચીત. સંજાત એટલે કે થઈ. શું કહે છે? ત્યાર પછી તે બંને વચ્ચે વાર્તાલાપ, વાતચીત થઈ. બરાબર, એમને મહેલમાં બોલાવે છે અને હવે ખરેખર આપણું નાટ્ય ચાલુ થશે. બંને વચ્ચે સંવાદ, જે આપણે વાત કરી હતી એ હવે બંને વચ્ચે સંવાદ શરૂ થાય છે. જોઈએ કઈ રીતે. ભોજ શરૂઆત કરે છે, રાજા ભોજ. શું કહે છે રાજા ભોજ? ભવાન કહ વર્તતે. ભવાન એટલે કે તમે, આપ. શબ્દાર્થ યાદ રાખવા આપણને પૂછાઈ શકે, અને ખાસ ભાષાંતરમાં આની ખાસ જરૂર પડે. બરાબર, ભવાન એટલે કે તમે, આપ. કહ એટલે કોણ, અને વર્તતે એટલે છો. તમે કોણ છો? એટલે યુવક જવાબ આપે છે, અહમ ઘટ પંડિત અસ્મી. હું ઘટ પંડિત છું. તમે ઘટ પંડિતનું ગુજરાતી ઘટ પંડિત રાખી શકો. ઘટ પંડિતનો મતલબ શું થાય મિત્રો? કે જે સંપૂર્ણ જ્ઞાની છે. એના માટે આ શબ્દ સમૂહ વપરાય છે, કે જે વ્યક્તિ સંપૂર્ણ રીતે જ્ઞાનને ભરેલો છે, જેના મગજની અંદર જ્ઞાન છે ખૂબ સારી રીતે ફેલાયેલું છે, એના માટે આ શબ્દ વપરાય છે ઘટ પંડિત. એનું ગુજરાતી તમે ઘટ પંડિત રાખી શકો. બરાબર, ગુજરાતીમાં એને ઘટ પંડિત જ કહેવાય. અહમ એટલે હું, ઘટ પંડિત એટલે ઘટ પંડિત, અસ્મી એટલે કે છું. નામ નથી આપતો, શું કહે છે? હું ઘટ પંડિત છું. એટલે ભોજ તે છે ઘટ પંડિત. એ વળી શું? પ્રશ્નાર્થ ચિહ્ન છે. જુઓ, કિમ નામ ઘટ પંડિત ઈતિ. આ ઘટ પંડિત વળી કેવું નામ? એમ. શું
ઘટપંડિત નામ છે તમારું? ફરી પાછું પ્રશ્ન છે કે આવું કોઈ નામ હોય? એટલે યુવક કહે છે, હવે એને સમજાવે છે કે શા માટે એને એનું નામ ઘટપંડિત કીધું. યથા, યથા એટલે જે રીતે, જેમ. જેમ ઘટે એટલે કે ઘડાની અંદર પાણી છે એ પરિપૂર્ણ એટલે કે સંપૂર્ણ ભરાયેલું હોય તો એ તિષ્ઠતી એમનું એમ રહે છે. તથૈવ તેમજ મય એટલે કે મારું જ્ઞાન છે એ પરિપૂર્ણ છે. જે રીતે ઘડો હોય એ કેવો હોય તો કે પાણીથી પૂર્ણ રીતે ભરેલો. કેમ કે સીધી વાત છે, ઘડાને જો આપણે અધૂરો રાખશું તો એ શું થશે? છલકાશે. છે ને ગુજરાતીમાં કહેવત કે અધૂરો ઘડો છલકાય ઘણો, એટલે કે ડાયરેક્ટ પણ અને ઇનડાયરેક્ટ પણ, કે ઘડો છે એ જો અધૂરો હોય તો એ વધારે છલકાય. એવી જ રીતે માણસનું જ્ઞાન જો અધૂરું હોય તો એ વધારે ઉભરાય, પણ જો એ ઘડો સંપૂર્ણ ભરેલો હોય તો એ ઉભરાય નહીં, છલકાય નહીં. એ જ રીતે માણસનું જ્ઞાન સંપૂર્ણ હોય તો એ પણ ક્યારેય છલકાય નહીં. એટલે આ ભાઈ શું સમજાવે છે કે જેમ ઘડો છે એ પાણીથી પૂર્ણ રીતે ભરેલો હોય તે જ રીતે મારું જ્ઞાન પણ પરિપૂર્ણ છે. બરાબર. યથા જેમ ઘટે ઘડામાં પરિપૂર્ણ જલમ ભરેલું પાણી તિષ્ઠતી એટલે અહીં ઊભા રહે છે નહીં, પણ શું મતલબ લેશું? હોય છે. તથૈવ તે જ રીતે મય એટલે કે મારું જ્ઞાનમ એટલે જ્ઞાન પરિપૂર્ણ વર્તતે પરિપૂર્ણ છે મારું જ્ઞાન. અતઃ આથી અહમ હું સ્વાત્માનમ એટલે કે પોતાની જાતને, સ્વાત્માનમ એટલે કે પોતાની જાતને ઘટપંડિત મન્યે ઘટપંડિત માનું છું. એટલે હું એવું માનું છું કે મારું જ્ઞાન જે છે એ ઘડામાં જેમ પાણી પૂર્ણ રીતે ભરેલું હોય એ પૂર્ણ રીતે ભરેલું છે, એટલા માટે હું પોતાની જાતને ઘટપંડિત માનું છું. બરાબર. તો અહીં સુધી યુવક પોતાનો પરિચય આપે છે કે હું ઘટપંડિત છું, શા માટે મારું નામ ઘટપંડિત છે. જોઈએ હવે ભોજ એને શું કહે છે. પહેલા તો એ વિચારે છે ભોજ. બરાબર મિત્રો, હું તમને એક વાત કીધું કે જ્યારે પણ સંવાદની અંદર કૌંસની અંદર આપણને કંઈ આપેલું હોય છે તો એ છે એ બોલાતું નથી, પરંતુ મનમાં વિચારાય છે. એ બાબત છે એ વાતચીતમાં આવતી નથી, પરંતુ મનમાં વિચારવામાં આવે છે. જેમ કે અહીં જો ભોજ આપણને આપેલું છે કે ભોજ પછી કાંસ આપેલો છે કે યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતો અધિકમ મત્વા અહંકારેણ સહ. આટલું છે એ એને મનમાં આવે છે, એને સામે કહેતો નથી. જોઈએ રાજા ભોજના મનમાં શું વિચાર આવે છે આની વાતો સાંભળીને. યુવકસ્ય એટલે કે યુવકની, ગર્વપૂર્ણામ એટલે કે ગર્વથી પૂર્ણ, ઉક્તિમ એટલે કે વચનો વાક્યો, શ્રુત્વા એટલે કે સાંભળીને. યુવકની ગર્વથી ભરેલી વાતો સાંભળીને, સ્વાત્માનમ પોતાની જાતને, તતો પછી તમને જોવો આખી સંધિ આપેલી છે આ રીતે. તો એટલે કે ત્યાર પછી, પછી તમને આવી રીતે અવગ્રહ, મેં તમને અગાઉ વાત કરી હોય કે આ છે ને ડ જેવી નિશાની છે એને અવગ્રહ કહેવામાં આવે છે અને એને વાંચવામાં આવે છે અ. તો પછી આવશે અવગ્રહ એટલે કે અ. પ્ય ધી ક મ. મારે આને છોટું પાડવું હોય ને બોલવું હોય તો કઈ રીતે બોલાય? તતઃ અપી અધિકમ. બરાબર. એટલે તત્યોપધિકમ નહીં, પણ તું શું બોલશું? તતઃ અપી અધિકમ. તો પછી આનાથી પણ વધારે અધિકમ, મત્વા એટલે કે માનીને, અહંકારેણ સહ અહંકાર સાથે. રાજા ભોજની અહીં અહંકાર આવે છે કે ભાઈ તું મારા કરતાં વધારે કોઈ હોશિયાર હોઈ શકે, એ એની જાતને વધારે હોશિયાર માને છે, મતવા મારાથી પણ, અને અહંકાર કરે છે. તો હું પણ સામે અહંકાર બતાવું કે આ યુવાન તો છે બહુ ગર્વપૂર્વક બોલે છે, પોતાની જાતને છે એ મારાથી પણ વધારે ઓલું ચડિયાતો સમજે છે. એટલે હવે હું મારાથી પણ અધિક, મને એવું કહેવા માંગુ છું કે તારાથી પણ વધારે મારામાં બુદ્ધિ છે. એટલે હવે રાજા ભોજ એને જવાબ અહંકાર સાથે આપ્યો. અત્યાર સુધી એની સાથે સજ્જન તરીકે વાત કરતા હતા, હવે એને પણ અહંકાર સાથે જવાબ આપશે. બરાબર. યુવકસ્ય યુવકની ગર્વથી ભરેલી વાતો સાંભળીને પોતાની જાતને વધારે અધિક
વધારે અધિક જ્ઞાની માનવા માટે અહંકાર સાથે કહે છે. રાજા ભોજ જોઈએ શું કહે છે, આટલું મનમાં વિચારે છે. હવે એને કહે છે યદી, યદી એટલે કે જો, ત્વમ એટલે કે તું, ઘટઃ એટલે કે ઘડો, અસી એટલે છો. જો તું ઘડો છો, તરહી તો, અહમ એટલે કે હું, મુદગરત્વેન હું છે એ મુદગર વર્તતે એટલે છો. હવે મિત્રો એ મુદગર એટલે શું? મુદગરનું ગુજરાતી તમે મુદગર રાખી શકો? કાંકરો, એક પથ્થર જેવું કે જે ઘડાને ફોડી નાખે. બરાબર છે? ઘડો હોય એ પાણીથી ભરેલો હોય, જો એને આપણે એનું પાણી બહાર કાઢવું હોય તો શું કરવું પડે? એને પથ્થર મારવો પડે. પથ્થર મારે એટલે બધું પાણી બહાર. એ જ રીતે રાજા ભોજ પોતાની જાતને યુવક કરતાં વધારે ચડિયાતી બતાવવા માટે કે જો ભાઈ તું ઘડો હોય ને તો હું કાંકરો છું, મારાથી તને પ્રહાર લાગશે અને તારું બધું જ્ઞાન બહાર ઠલવાઈ જશે. બરાબર? એટલે પોતાની જાતને એનાથી ચડિયાતી બતાવવા માટે પોતાને મુદગર કહે છે કે ભાઈ જો તું ઘડો હોય તો હું મુદગર છું. યદિ ત્વમ ઘટઃ, જો તું ઘડો છે, તર્હિ અહમ મુદગરત્વેન, તો હું મુદગર છું, કાંકરો છું. મુદગર, મુદગર સ્વકીયેન એટલે કે પોતાના, પ્રહારેણ એટલે કે પ્રહારથી, ઘટમ એટલે કે ઘડાનો, વિનાશ્યતિ એટલે કે વિનાશ કરે છે. મુદગર પોતાના પ્રહારથી ઘડાનો વિનાશ કરી શકે. એટલે હું મુદગર છું, તું ઘટ પંડિત છો, તો હું છે તારો વિનાશ કરી શકું. ભોજ એવું કહે છે. અહમ અપી ઘટ રૂપમ ભવંતમ વિનાશ્યામી. તો જેવી રીતે મુદગર ઘડાનો નાશ કરે એમ અહમ અપી એટલે કે હું પણ ઘટ રૂપમ એટલે ઘડા રૂપી તારો, ભવંતમ એટલે કે તમારો, વિનાશ્યામી વિનાશ કરીશ. તો બંનેના સંવાદ વચ્ચે ઘડો અને મુદગર બંને એકબીજાની સરખામણી કરે છે. એક પોતાની જાતને ઘડો કહે છે તો બીજો પોતાની જાતને મુદગર કહે છે. જોઈએ હવે યુવક આ બધું સાંભળીને શું કહે છે. યુવક કહે છે યદિ જો, ભવાન એટલે કે તમે, મુદગરત્વેન વર્તિષ્યતે એટલે કે જો તમે મુદગરની જેમ વર્તન કરશો, મારા ઉપર પ્રહાર કરશો, મારું જ્ઞાન કાઢશો, તર્હિ અહમ અગ્નિ ભવામી, તો હું અગ્નિ બનીશ, હું અગ્નિ છું. હવે અગ્નિનું લક્ષણ આપણને ખબર છે મિત્રો, અગ્નિની સામે બધાને ઝૂકવું પડે. અગ્નિ છે એ બધાને બાળી નાખવાનો ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ વસ્તુ છે એવી નથી કે જે અગ્નિથી બચી શકે. અગ્નિ છે ગમે એને બાળી શકે. ભલે કોક વસ્તુને બાળવામાં વાર લાગે, કોકને તરત ફટાફટ બાળી શકાય, પણ અગ્નિ બાળી તો નાખે જ. તો હવે શું કહે છે યુવક કે જો તમે મુદગર હોય ને તો હું અગ્નિ છું. દહન કર્મા અગ્નિ એટલે કે બાળવાનો ગુણધર્મ ધરાવતી અગ્નિ, ભૂતવા બનીને, મુદગરમ હું એ જે મુદગર છો તમે એને ભસ્મ કરી શ્યામી એટલે કે ભસ્મ કરી નાખીશ. જો શ્યામી, શ્યોતે આ બધા ભવિષ્યકાળના